હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 અગત્યનું વર્ષ, કારકિર્દી માટેનું મહત્વનું વર્ષ, એનો ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.2 નો 10મો પાર્ટ અત્યારે આપણે ચાલુ છે. અગાઉના પાર્ટ નો જોયા હોય તો તમારે જોઈ લેવાની છૂટ છે. અત્યારે કેટલામો પાર્ટ પહોંચ્યા છે? પાર્ટ નંબર 10. બરાબર છે. એમાં સ્વાધ્યાય 7.2 ના આપણે દાખલા ગણતા હતા, તો એનો દાખલા આપણે આગળ વધારીએ તો જોઈએ આપણે a અને b અનુક્રમે આપ્યા છે. મતલબ કે આપણે એક રેખાખંડ મળતો હોવો જોઈએ. આ a, આ મળશે b. એનો યામ શું છે? તો કે -2 -2 -2 b ના યામ ક્યાં છે? તો કે 2 4. ઓકે. હવે શું કીધું છે? તો કે ap બરાબર, મતલબ કે AP બરાબર 3/7 આપેલું છે. AP બરાબર 3/7 આપ્યું હોય એનો મતલબ એવું થાય કે જો બિંદુ A અહીંયા હોય, બિંદુ B અહીંયા હોય, તો બિંદુ P છે એ ક્યાં હોવું જોઈએ? તો કે અહીંયા કંઈક હોવું જોઈએ કે જ્યાંથી A થી P નો ભાગ 3 પડતા હોય અને P થી B ના પણ અમુક ભાગ પડતા હોય. કુલ કેટલા ભાગ થશે? તો કે કુલ છેદમાં હોય એટલા ભાગ થાય. તો AP બરાબર કેટલા આપ્યું? 3/7. મતલબ કે કુલ કેટલા ભાગ પડશે? 7. હાલો, 1 ભાગ, 2, 3, 4, 5 અને આ 6. તો ભાગ કેટલા પડ્યા? 1 ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ અને સાતમો ભાગ. કુલ કેટલા ભાગ પડ્યા? 7. પણ બિંદુ P ક્યાં છે? તો બિંદુ P અહીંયા છે કે જ્યાંથી A થી P વચ્ચે કેટલા ભાગ આવતા હોય છે? 3. A થી P વચ્ચે કેટલા ભાગ આવે છે? 3. જોજો હો ભાઈ, કેમ કે AP બરાબર કેટલા આપ્યા છે? 3/7 AB. મતલબ કે AB ના 7 ભાગ પાડવો, એમાંથી 3 ભાગ જેટલા ભાગ છે એ કેમ થાય? તો કે AP. મતલબ કે આ 3 ભાગ થયા તો અહીંયા મને કેટલા ભાગ મળે? ગણો તો 1, 2, 3 અને 4. આનો મતલબ એમ થાય કે PB બરાબર કેટલા ભાગ થાય? 4. મતલબ શું થયો કે ભાઈ AB રેખાખંડનું બિંદુ P છે ઈ 3/4 ભાગમાં વિભાજન કરશે. ક્લિયર? કમ્પ્લીટ. જો આમ આઈડિયા ન આવે, આ તો ડાયાગ્રામ થ્રુ વાત થઈ, આપણે ડાયાગ્રામ થ્રુ આઈડિયા ન આવે તો કરવાનું શું? તો કે ભાઈ લખવાનું અહીં AB પર બિંદુ P આવેલ છે. AB પર બિંદુ P આવેલ છે. હવે AB ઉપર બિંદુ P આવ્યું હોય તો હું એવું કહી શકું કે ભાઈ AP બરાબર 3/7 AB, જે મને અહીંયા આપેલું છે. જો AP બરાબર 3/7 AB થતું હોય તો PV બરાબર શું થાય? AP બરાબર તમે મેળવ્યું તો PV બરાબર આપણે ગોતવું પડે કે ન ગોતવું પડે? તો PV બરાબર શું લખી શકું? તો કે AB માઈનસ શું લખાય? AP. મતલબ કે આખા AB માંથી હું AP નું માપ કાઢી નાખું તો મને PB નું માપ મળે કે ન મળે? આવી વસ્તુ છે ભાઈ. ધારો કે અહીંયા બિંદુ A છે, અહીંયા બિંદુ B છે, અહીંયા બિંદુ P છે. આટલું માપ છે એ 3 સેન્ટીમીટર છે. કેટલું છે? 3. આખું માપ છે એ 7 સેન્ટીમીટર છે. AP બરાબર કેટલા સેન્ટીમીટર આપ્યા? AP બરાબર 3 સેન્ટીમીટર. આ સમજવા પૂરતું છે, સેન્ટીમીટરમાં નથી, આ ખાલી સમજવા પૂરતું છે. AP બરાબર કેટલા સેન્ટીમીટર આપ્યા? 3. AB બરાબર કેટલા સેન્ટીમીટર આપ્યા? તો કે 7 સેન્ટીમીટર. તો PB કેમ મળે? તો કે PB બરાબર આખું AB, એમાંથી બાદ કરો AP. મતલબ કે 7 - 3 બરાબર 4 થાય કે ન થાય? આ જ વસ્તુ અહીં એપ્લાય કરવાની છે. AB બરાબર તો AB જ લખી નાખું માઈનસ AP બરાબર શું લખી શકાય? 3/7 AB. લસા લ્યો જી, લસા શું આવશે? 7AB માઈનસ 3AB છેદમાં 7 બરાબર શું થાય? તો કે 4/7 AB. આ કોનું માપ મળ્યું? PB. હાલો રેડી? આપણે PB નું માપ મળી ગયું તો કે હા. આપણે AP નું માપ મળી ગયું તો કે હા. બરોબર છે. આ શું મળ્યું? તો કે ભાઈ આ PB નું માપ મને મળ્યું. કોની કમ્પેરિઝનમાં? AB ની કમ્પેરિઝનમાં. આથી શું કહી શકાય? તો કે આથી બિંદુ P એ AB નું 3/4
ભાગમાં વિભાજન કરે છે. ચાલો રેડી. ધારો કે p ના યામ બરાબર x y. p ના યામ શું રાખ્યા? x y. હવે આપને ખબર છે વિભાજન બિંદુના યામ x y બરાબર સૂત્ર શું થાય? તો કે m1x2 m2x1 upon m1 m2 અલ્પ વિરામ m1y2 m2y1 upon m1 m2. ચાલો રેડી. આ સૂત્ર છે. આ સૂત્રમાં આપણે શું મૂકવાની છે? કિંમત. m1 એટલે કેટલા થઈ જાય? તો કે અહીંયા મળ્યા 3. x2 કેટલા થાય? તો કે x2 થઈ જશે 2 પ્લસ m2 એટલે 4, x1 એટલે -2 છેદમાં 3 + 4 અને m1 એટલે 3, y2 એટલે કેટલા થઈ જાય? -4 પ્લસ 4 -2 છેદમાં 3 + 4. ચાલો રેડી. અહીંયા શું મળશે? 3 2 6 વત્તા નહીં આવે ભાઈ, વત્તે ઓછે ઓછા 4 2 8 છેદમાં કેટલા આવશે? 7 અલ્પ વિરામ 4 3 12 પણ કેવા? -12 -8 છેદમાં 7. હજી સાદુરૂપ આપો તો વડે હું? તો કે -2 ના છેદમાં 7. અહીંયા શું થઈ જાય? તો કે -20 ના છેદમાં 7. આ મળ્યા આપણે x y ના યામ, મતલબ કે બિંદુ p ના યામ. દાખલો પૂરો. લખી લ્યો અથવા સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો ફ્રેન્ડ, નેક્સ્ટ દાખલો જોઈએ. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપણને આપ્યા છે. મતલબ ચતુષ્કોણ કેવો આપ્યો છે? સમબાજુ ચતુષ્કોણ. ધારો કે આ સમબાજુ ચતુષ્કોણ છે. આ a b c અને d. એના શિરોબિંદુ આપણને આપ્યા છે. ક્યાં ક્યાં આપ્યા છે? તો કે 3 0 b 4 5 c કેટલો આવશે? -1 4 અને d આવશે -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. હવે આપને ખાસ ખબર હોવી જોઈએ કે ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે 1/2 મલ્ટીપ્લાઈડ બાય વિકર્ણોનો ગુણાકાર. શું સૂત્ર છે? 1/3 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. હવે વિકર્ણો ક્યાં ક્યાં છે? તો આમાં એક વિકર્ણ થાય AC, બીજો વિકર્ણ થાય BD. એટલે પહેલા તો મારે AC અને BD નું માપ ગોતવું પડે. તો એ પહેલા લખવું શું પડે? અહીં AC બરાબર, યાદ કરો રેખાખંડનું સૂત્ર. આ બે AB વચ્ચેનું અંતર ગોતવું હોય, બરાબર છે? તો અંતર સૂત્ર શું આપ્યું હતું? કે વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. આ અંતર સૂત્ર યાદ રાખ્યું હતું કે નહીં? આમાં a અને c વચ્ચેનું અંતર ગોતવું તો આપણે સૂત્ર શું લખશું? કે વર્ગમૂળમાં x1 એટલે કે કેટલા થઈ જાય? તો કે 3 -x2 એટલે કેટલા થઈ જાય? તો કે -1 હોલ સ્ક્વેર પ્લસ y1 એટલે કેટલા થઈ જાય? તો કે 0 માઈનસ y2 એટલે કેટલા થઈ જાય? 4 હોલ સ્ક્વેર. ચાલો રેડી. તો હવે આપણે એમાં આગળ વધીએ. આને સાદો રૂપ આપો. -3 માઈનસ માઈનસ પ્લસ 1 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. 3 ને 1 તો કે 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. અહીં કેવા ચાર આવશે? તો કે -4. 4 નો વર્ગ 16 -4 નો વર્ગ 16. આનો જવાબ શું મળે? તો કે વર્ગમૂળમાં 32. આનો મીનિંગ શું થયો? તો કે વર્ગમૂળમાં 16 ગુણ્યા 2 બરાબર છે? તો કે 4 વર્ગમૂળ 2. આનો આન્સર મળી ગયો કે ન મળી ગયો? હવે આપણે કોનું અંતર ગોતવાનું પડશે? તો કે BD. BD માટે BD બરાબર શું થાય? વર્ગમૂળમાં x1 એટલે કેટલા થઈ જાય? 4 -x2 એટલે કેટલા છે? -2 હોલ સ્ક્વેર પ્લસ y1 એટલે કેટલા થાય? તો કે 5 -y2 એટલે કેટલા છે? -1 હોલ સ્ક્વેર.
તો આનો મીનિંગ શું થાય ભાઈ? તો કે વર્ગમૂળમાં 4 ઓછે ઓછે વત્તા 2 આખા કૌંસનો વર્ગ વત્તા 5 ઓછે ઓછે વત્તા 1 આખા કૌંસનો વર્ગ બરાબર 4 ને 2 6 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. આનો મીનિંગ શું થયો ભાઈ? તો કે 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36. આ મીનિંગ શું મળે આપણને? 36 ને 36 72. 72 ને સાદુરૂપ કેવું ભાઈ? તો કે વર્ગમૂળમાં 36 ગુણ્યા 2. પણ 36 નું વર્ગમૂળ તો નીકળે, કેટલો નીકળે? 6 વર્ગમૂળમાં 2. આ શું મળી ગયું આપણને? બીડી નું માપ. હવે આપણે ગોતવાનું શું છે? તો કે ભાઈ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર લખી નાખીએ. ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. 1/3 ગુણ્યા 2 વિકર્ણો ક્યાં ક્યાં છે? AC ગુણ્યા BD. 1/3 ગુણ્યા AC નું માપ કેટલું મળ્યું હતું? તો કે 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા BD નું માપ કેટલું મળ્યું હતું? 6 વર્ગમૂળમાં 2. હાલો 2 2 4 એટલે વધ્યું શું? 2√2. આ 2√2 બોલવાની મજા આવે. 2√2 છે ને? 2√2 બોલવાની બહુ મજા આવે. શું બોલે? 2√2. આ વધ્યું શું? તો કે 6√2. આ રેડી? 6 2 12 √2 ગુણ્યા √2 12 √2 * √2 એટલે કેટલા થઈ જાય? 2. તો કે 12 2 24. હાલો રેડી? તો આ શું મળ્યું આપણને? ક્ષેત્રફળ. મિત્રો હવે થિયરી ચાલુ કરવાની છે, પણ એ ચાલુ કરતા પહેલા ખાસ ક્લિયર કરી દઉં, આ બધુંય તમારે લખતું જવાનું છે, બરોબર છે? અને હા, આજનું હોમવર્ક એ છે કે આજે હાલેલા બધા જ દાખલા હજી આગળ હાલવાના છે, એટલે અહીં પૂરું નથી થતું. આજના હાલેલા બધા જ દાખલા તમારે એકવાર ગણીને મને બતાવવાના છે. બધાએ મને વોટ્સએપ કરવાના છે તમારો હોમવર્કના દાખલા, બરોબર છે? ઉપરાંત જે થિયરી આજે લખાવું છું એ બધી થિયરી તમારે વ્યવસ્થિત લખી અને મને વોટ્સએપથી સેન્ડ કરવાની છે. ઓકે, કમ્પ્લીટ. તો હવે આપણે આગળ વધીએ. એ પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા લખવું હોય તો લખી લ્યો. હું 2 મિનિટ સાઈડમાં આવ્યો હતો એટલે તમને આખું બોર્ડ મળે. તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા લખવું હોય તો લખી લ્યો. રેડી? હાલો મિત્રો, હવે આપણે આગળ થોડીક થિયરીનો ચર્ચા કરવાની છે, બરોબર છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. સામાન્ય રીતે આપણે આનું સૂત્ર ખબર છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એટલે કે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આ સૂત્ર આપણને ખ્યાલ છે, પરંતુ ક્યારે ત્રિકોણના માપ અથવા શિરોબિંદુના જે માપ આપ્યા છે યામમાં આપ્યા હોય તો હાલો, આ A, આ છે B, આ છે C. આના યામ છે x1 y1, આના યામ છે x2 y2 અને આના યામ છે x3 y3. ત્યારે તમને જો ક્ષેત્રફળ ગોતવાનું કે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેમ મળે? તો કે ભાઈ આવું કન્ડિશન આપી હોય અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોતવાનું હોય તો યાદ રાખવાનું છે સૂત્ર 1/3 માનાંકમાં. શેની વાત કરું છું? માનાંકમાં. શું કામ? તો કે ક્ષેત્રફળ જે છે એ કોઈ દી આપણને ઋણ મળશે નહીં. ક્ષેત્રફળ ક્યારેય ઋણ મળતું નથી. ક્ષેત્રફળ ઋણ ન મળે એટલે આપણે શું લખ્યું? માનાંકમાં. પેલા લેવાનું x1. શું લેવાનું? x1 કૌંસ કરો, કૌંસમાં આવશે અહીંયા x આવી ગયો ને, x1 આવી ગયો ને. હવે આપણે x હટાવવાનો છે નહીં. આ x સિવાય કોણ છે? તો કે y1 છે કે નહીં, એને ભૂલી જાઓ. તો y માં ક્યાં વધ્યા? y2 અને y3. તો સૂત્ર થાય x1 કૌંસમાં y2 y3 પ્લસ x1 પછી કોણ આવશે? x2 કૌંસમાં x2 આવી ગયું. આપણે હવે આને પકડ્યું તો આના સિવાય વધ્યું કોણ? તો કે y3 અને y1. તો કૌંસમાં શું આવશે? y3 y1 પ્લસ વધ્યું શું? તો કે x3. જોજો x1 x2 x3.
x1 હતા ત્યારે y ક્યાં લીધા 2 3, x2 હતા ત્યારે y 3 1 અને x3 હવે ત્યારે y શું આવશે તો કે y1 y2 અને આમ પૂરું. ક્ષેત્રફળનું સૂત્ર સિમ્પલ છે ભાઈ. a x1 y1 યામ છે, b ના યામ ક્યાં છે x2 y2 યામ છે, c ના યામ ક્યાં છે x3 y3. યાદ રાખવા માટે સૌથી પહેલા કોણ આવે તો કે x1 કોને પકડશે y2 અને y3 ને. સૂત્રમાં શું લખ્યું x1 કૌંસમાં y2 માઈનસ y3. હવે કોણ આવશે x2 y છે ઠેકડો મારો તો x2 એથી તો y કોણ આવશે તો કે y3. પછી બીજો y ક્યાં મળે આપણને તો કાંઈ એટલે કે y1 y3 માઈનસ y1 પ્લસ શું થશે x3. x3 માટે આ બાજુ શું મળશે તો કે y1 અને y2. ચાલો ક્લિયર કમ્પ્લીટ. તો આ રીતે આપણે આનું સૂત્ર બનાવવાનું છે. પણ ક્યારેક રકમમાં એમ આપી દઈએ કે ભાઈ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 0. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 0 જો આવું રકમમાં આપ્યું હોય તો આપણે ગેરંટીથી કહી દેવાનું કે ભાઈ ઈ ત્રિકોણ છે જ નહીં. કેમ કે ત્રિકોણ હોય તો જગ્યા રોકે તો ક્ષેત્રફળ હોય. પણ જો ક્ષેત્રફળ 0 આપ્યું હોય તો ગેરંટીથી કહી દેવાનું કે ઈ ક્ષેત્રફળ નથી ધરાવતું, માટે અહીંયા ત્રિકોણ ન બનવો જોઈએ. અને ક્ષેત્રફળ 0 થાય તો તમે કહી શકો કે ભાઈ આ બિંદુ A, બિંદુ B, બિંદુ C સમરેખ કેવા બિંદુઓ છે સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે માટે જ ક્ષેત્રફળ કેવું થાય 0. જો યાદ રાખજો ક્ષેત્રફળ 0 બિંદુ સમરેખ ક્ષેત્રફળ 0. ચાલો રેડી કમ્પ્લીટ લોક कर दिया जाए. सूत्र खास लखी लियो, वारंवार लखीने सूत्रने प्रेक्टिस कर नाखो. सूत्र छे साव सेलू 1/3 मानांकમાં x1 y2 y3 x પહેલો લીધો તો y કેટલામો લેવાનો બીજો ત્રીજો. હવે x કેટલામો લીધો બીજો તો y કેટલામો લેવાનો ત્રીજો. ચોથો નો કહેવાય શું કામ તો કે ચોથો y હોય નહીં. ત્રિકોણમાં ત્રણ જ શિરોબિંદુ હોય તો y કયો લેવો પડશે ત્રીજો પહેલો અને x3 કીધા તો y કોણ આવશે પહેલો બીજો. ચાલો રેડી કમ્પ્લીટ લોક कर दिया जाए. અને ખાસ યાદ રાખવાની વસ્તુ શું ક્ષેત્રફળ 0 તો બિંદુ સમરેખ મતલબ કે ત્રિકોણ બનાવશે નહીં. અને 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 ભાઈ અને સાંભળ ઉતાવળે આંબા નો પાકે ભાઈ. જો તું જો બિંદુ સમરેખ હોય તો ક્ષેત્રફળ શું થાય 0. ચાલો રેડી કમ્પ્લીટ લોક कर दिया जाए. તો હવે જોવાના છે આના આધારિત દાખલા સ્વાધ્યાય 7.3 ના દાખલા. સ્ક્રીનશોટ પાડી લ્યો, લખવું હોય તો લખી લ્યો. ચાલો મિત્રો સ્વાધ્યાય 7.3 દાખલા નંબર પહેલો. એમાં રકમ કંઈક આવી રીતે બે દાખલા આપ્યા છે. પહેલા દાખલામાં અંદર પેટા બે દાખલા આપ્યા છે. એક દાખલો શીખી જાવ એટલે બીજો દાખલો ઓટોમેટિક તમને આવડવાનો છે અને છે જ. બરાબર છે. છતાંય આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 7.3 દાખલા નંબર પહેલો કે ભાઈ તમને ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓના યામ આપેલા છે તો તમારે તેનું ક્ષેત્રફળ ગોતવાનું છે. ધારો કે A આને યામ આપી દઉં 2 3, B એના યામ આપી દઉં -1 0, C એના યામ આપી દઉં 2 4. A ત્રિકોણ ABC ના શિરો બિંદુઓ છે. કેના શિરો બિંદુઓ છે તો કે ત્રિકોણ ABC ના. તો હવે આપણે ગોતવાનું શું છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. સૂત્ર યાદ રાખવાનું 1/2 માનાંકમાં x1 ત્યારે y કેટલા આવતા હતા તો કે y2 y3 પ્લસ x2 કૌંસમાં શું આવશે તો કે y3 y1 પ્લસ x કેટલા આવશે 3 અહીં કેટલા આવશે y1 y2. હાલો કમ્પ્લીટ. જો તો 1 2 3 1 2 3 છે 1 2 3 2 3 1 3 1 2. રેડી. તો હવે આપણે આમાં કિંમત મૂકીએ.
આપણા માટે કદાચ જો ભાઈ આમાં ભૂલ થાય એટલા માટે જો નો ખબર પડતી હોય તો એ લખી લેવાનું શું તો કે આ થઈ જાય x1 y1 x2 y2 x3 y3 બરાબર છે જો ઇન કેસ ભૂલ થતી હોય તો આ લખી લેવું અન્યથા કે લખવાની જરૂર છે નહીં x1 કેટલા છે તો કે 2 કૌંસમાં y2 કેટલા છે 0 માઈનસ y3 કેટલા છે તો કે -4 પ્લસ x2 કેટલા છે -1 કૌંસમાં y3 કેટલા છે -4 માઈનસ y1 કેટલા થાય 3 પ્લસ x3 કેટલા છે તો કે 2 કૌંસમાં હવે અહીંયા શું આવશે તો કે y1 એટલે કેટલા થાય 3 માઈનસ y2 એટલે કેટલા થઈ જાય 0 ચાલો રેડી તો 1/2 માનાંકમાં 2 કૌંસમાં 0 માઈનસ માઈનસ કેવા 4 થઈ જાય +4 પ્લસ -1 કૌંસમાં 4 ને 3 7 કેમ કે ઓછ છે વત્તા 4 ને 3 7 મોટા પદની નિશાની પ્લસ 2 કૌંસમાં 3 ચાલો રેડી તો અહીંયા શું આવશે 1/2 માનાંકમાં 2 કૌંસમાં 4 વત્તા -1 -7 વત્તા 2 3 ચાલો રેડી તો વધ્યું શું તો 1/2 માનાંકમાં 4 2 8 ઓછે વત્તા 7 એકા 7 3 2 6 1/2 માનાંકમાં 8 ને 7 15 ને 6 21 બરોબર છે તો આનો જવાબ શું મળશે તો કે 1/2 મલ્ટીપ્લાઈડ બાય 21 બરાબર 21 ના છેદમાં 2 એક આ મળી ગયો આનો જવાબ ક્લિયર કમ્પ્લીટ જો તમે અમુક રેફરન્સ બુક જોવા જાવ તો માનાંકની બદલે મોટો કૌંસ લખેલો છે માનાંકની બદલે આ સૂત્ર આપણે આમ આપ્યું છે ભાઈ તો કે 1/2 કૌંસમાં x1 y2 y3 પ્લસ x2 y3 y1 પ્લસ x1 અહીંયા x3 આપ્યું y1 y2 આવી રીતે મોટો કૌંસ કરીને આ સૂત્ર આપ્યું છે તેમાં બહુ ટેન્શન નહીં લેવાનું જો મોટો કૌંસ કરવા જાય તો ક્યારેક આપણે આન્સર છે એ ઋણ મળે અને આન્સર જો ઋણ મળતો હોય તો આપણે અહીંયા નોંધ કરવી પડે કે ભાઈ ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય ક્ષેત્રફળ ઋણ મળતું નથી માટે આપણે ક્ષેત્રફળ કેવું લેશું ધન એની બદલે ડાયરેક્ટ માનાંક કરી નાખો તો ઓટોમેટિકલી ક્ષેત્રફળ કેવું થઈ જાય ધન એટલે એવું કહેવા ન જતા સાહેબ તમારી ભૂલ છે માનાંક નો મોટો કૌંસ આવે ભાઈ માનાંક આવે મોટો કૌંસ લઈ આવે તો તારે નોંધ લખવી પડે અમુક દાખલામાં આવી નોંધ ન લખવી પડે એટલા માટે આપણે શું લીધું છે માનાંક અને જૂની બુકમાં માનાંકનો જ ઉપયોગ થયેલો છે ન્યા કૌંસની નિશાની આપેલી નથી બીજો દાખલો હું ગણાવ તમે ગણી લેવાના આવડશે કેટલા ટ્રાય કરશે ઘણા બધા ટ્રાય કરવાના છે તો એક કામ કરો વિડિયો અહીંયા પોઝ કરી દો વિડિયો પોઝ કરો બીજા દાખલાની રકમ અહીંયા જ છે જાતે ગણી લ્યો ગણાઈ જાય પછી વિડિયોમાં ચેક કરી લેવાનો છે અને હા હોમવર્ક WhatsApp કરવાનું છે હો મને હોમવર્ક WhatsApp કરવાનું છે ચાલો દાખલા નંબર 2 ભાઈ લખવાનું પાછું શું દાખલા નંબર 2 દાખલા નંબર 1 ની રકમ ઉડાડ દઉં છું દાખલા નંબર 2 ડાયરેક્ટ કરીએ છીએ આપણે શું લખશું તો કે ભાઈ ધારો કે a કૌંસમાં -5 -1 b કૌંસમાં 3 -5 ભાઈ abc ની બદલે કોઈ પણ ત્રિકોણ ધારી શકાય હો ને જરૂરી નથી કે તું abc જ ધારે c કૌંસમાં 5 2 એ ત્રિકોણ abc ના શિરો બિંદુઓ છે ચાલો રેડી તો હવે શું કહેવાય તો ભાઈ abc નું ક્ષેત્રફળ એટલે 1/2 માનાંકમાં શું આવે ભાઈ તો કે x1 કૌંસમાં y2 y3 પ્લસ x2 કૌંસમાં y3 y1 પ્લસ
x3 કૌંસમાં y1 માઇનસ y2 માનાંક પૂરો તો 1/2 માનાંકમાં x1 એટલે કેટલા થાય તો કે -5 y2 એટલે કેટલા થાય ભાઈ -5 માઈનસ y3 એટલે કેટલા થાય 2 જો ભાઈ આવી રીતે કન્ફ્યુઝન થાતું હોય તો અગાઉ મેં કીધું તો એ મુજબ લખી લેવાનું શું લખવાનું તો કે x1 x2 y2 x1 y1 x2 y2 x3 y3 જો કન્ફ્યુઝન થાતું હોય તો આમ લખી જ લેવું શરમ રાખવી નહીં પ્લસ હવે x2 કેટલા હશે 3 y3 કેટલા આવશે તો કે y3 આવશે 2 માઈનસ y1 એટલે કેટલા થાય તો કે -1 પ્લસ x3 એટલે કેટલા આવશે 5 કૌંસમાં y1 એટલે કેટલા આવશે -1 માઈનસ -5 આ તો રકમના છે હો ભાઈ સૂત્રના છે અને આ આપણે મળ્યા હતા ઈ તો 1/2 માનાંકમાં -5 કૌંસમાં માઈનસ માઈનસ પ્લસ 5 ને 2 7 પણ મોટા પદની નિશાની 7 કેવા થાય માઈનસ પ્લસ 3 કૌંસમાં 2 ઓછે ઓછે વત્તા 1 પ્લસ 5 કૌંસમાં -1 માઈનસ માઈનસ પ્લસ 5 ભાઈ ડાયરેક્ટ જવાબ આવડતો હોય તો લખાય પણ હું તો એમ કહું કે કદાચ એક સ્ટેપ વધારે લખવું પડે તો લખી નાખવાનું કેમ કે એક સ્ટેપમાં થોડોક સમય બગડે તો માર્ક આપણે શ્યોરલી મળી શકે કેમ કે આમાં ક્યારેક સ્ટેપ ભૂલાઈ જાય અથવા આડાળું થઈ જાય તો નિશાની ફરી જાય ને રકમમાં અથવા જવાબમાં ભૂલ આવવાની શક્યતા વધી જાય માઈનસ માઈનસ પ્લસ 7 પંચા 35 પ્લસ 3 કૌંસમાં 2 ને 1 3 પ્લસ 5 કૌંસમાં 5 માંથી 1 જાય તો 4 મોટા પદની નિશાની 1/2 માનાંકમાં 35 વત્તા 9 વત્તા 20 બરાબર 1/2 માનાંકમાં 35 ને 9 44 બરાબર છે ને 44 ને 20 64 આનો જવાબ શું આવશે 1/2 મલ્ટીપ્લાઈડ બાય 64 બરાબર 32 એકમ દાખલો પૂરો છે ને ભાઈ હેલો દાખલો તો આ દાખલો સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા લખી લ્યો હેલો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ જોવા જઈએ તો એવું આપ્યું છે કે બિંદુઓ સમરેખ છે તો કે એની કિંમત ગોતવાની છે બિંદુ સમરેખ હોય તો આપણે ખબર જ છે કે ભાઈ ક્ષેત્રફળ હંમેશા 0 જ થાય બિંદુ સમરેખ હોય તો ક્ષેત્રફળ 0 થાય મતલબ કે અહીં બિંદુઓ સમરેખ છે માટે ક્ષેત્રફળ બરાબર 0 ક્ષેત્રફળ કેટલું થવાનું છે 0 તો આપણું સૂત્ર યાદ કરો 1/2 હવે આમાં ક્ષેત્રફળ 0 છે એટલે કૌંસ કરો તો કઈ વાંધો છે નહીં x1 એટલે કેટલા થઈ જાય 7 કૌંસમાં y2 એટલે કેટલા થઈ જાય 1 માઈનસ y3 એટલે કેટલા થઈ જાય k પ્લસ x2 એટલે કેટલા થાય 5 કૌંસમાં y3 એટલે કેટલા થઈ જાય k માઈનસ કેટલા આવશે તો કે -2 પ્લસ x3 એટલે કેટલા થાય 3 કૌંસમાં y1 એટલે કેટલા થાય -2 -1 બરાબર 0 હાલો રેડી તો અહીં શું મળશે તો 1/2 કૌંસમાં 7 ઓછા 7 એકા 7 ઓછે વત્તે ઓછા 7k પ્લસ 5k ઓછે ઓછે કેવા થઈ જશે વત્તા 2 એટલે આ મને બેઝિકલી મળશે કેવા તો કે વત્તા 2 વત્તે વત્તે વત્તા 5 2 10 વત્તા વત્તે ઓછે ઓછા 3 2 6 અથવા ડાયરેક્ટ કરી નાખો -2 -1 એટલે કે -3 વત્તે ઓછે ઓછા 3 3 9 તમે ડાયરેક્ટ કરો તો એટલે ઓલું શું થાય તો કે તમારે -6 -3 લખીને પછી સરવાળો કરવો પડે એમ ન કરો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો આના બરાબર કેટલા મળશે 0 તેથી 1/2 કૌંસમાં હવે જો 7k માંથી 5k જાય તો વધે કેટલા તો કે -2k 10 માંથી 9 જાય તો વધે કેટલા 1
1 + 7 એટલે કેટલા થઈ જાય 8 બરાબર કેટલા થઈ જાય 0 તેથી આમાં આ 2k છે 1/2 છે ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય તો કે 0 બરાબર 0 ગુણ્યા ગમે અથવા 0 ભાગ્યા ગમે એટલે કેવા થઈ જાય 0 તો વધશે શું -2k + 8 બરાબર 0 તેથી શું મળે -2k બરાબર -8 +8 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય -8 તેથી 2k બરાબર 8 માઈનસ માઈનસ કેન્સલ આઉટ તેથી k બરાબર 8/2 બરાબર 4 આમ k ની વેલ્યુ કેટલી મળશે 4 ઓકે આવો એક દાખલો જે છે એને તમારે હોમવર્કમાં ટ્રાય કરવાની છે કરશો ને ન આવડે તો WhatsApp કરજો હું દાખલા ગણીને તમને મોકલી દઈશ પરંતુ ટ્રાય કરેલો મોકલજો બાકી તમે ટ્રાય જ નહીં કરો તો શીખી શકાય નહીં રેડી તો આ બીજો રકમ છે 8 4 k - 4 અને 2 - 1 આ જ રીતે ગણવાનો છે અને k ની વેલ્યુ જે કઈ મળે એ તમારે મને જણાવવાની છે ચાલો રેડી કમ્પ્લીટ નેક્સ્ટ દાખલો ચાલો નેક્સ્ટ દાખલો તો કે ભાઈ 0 - 1 2 1 અને 0 3 શિરોબિંદુઓ વાળા ત્રિકોણના મધ્ય બિંદુઓને જોડવાથી મતલબ કે એક ત્રિકોણ આપ્યો છે એની બાજુના મધ્ય બિંદુને જોડવાથી આપણે બીજો ત્રિકોણ મળે છે આ બીજો ત્રિકોણ મળે એનું ક્ષેત્રફળ મતલબ કે DEF નું ક્ષેત્રફળ ગોતવાનું છે ત્યારબાદ DEF અને ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનો છે કઈ રીતે મળે તો પહેલા આપણે જે આપ્યું છે એ લખી નાખીએ ધારો કે a કેટલા થાય તો કે 0 - 1 b 2 1 c 0 3 a ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે તથા બીજું શું છે તો કે ભાઈ D E અને F એ D E અને F એ કેના મધ્ય બિંદુ છે બાજુઓ AB BC અને AC ના મધ્ય બિંદુઓ છે એલા ભાઈ મધ્ય બિંદુ કીધું શું કીધું મધ્ય બિંદુ હોય તો એના યામ મળે શું છે x1 + x2/2 y1 + y2/2 માટે d ના યામ આપણે શું મળે તો કે ભાઈ d ના યામ બરાબર x1 એટલે કોણ થઈ જાય 0 x2 એટલે કોણ થઈ જાય 2 0 + 2 ના છેદમાં 2 અલ્પવિરામ y2 એટલે y1 કેટલા થઈ જાય -1 પ્લસ y2 કેટલા છે તો કે 1 છેદમાં 2 બરાબર છે તો આનું કિંમત શું મળે તો કે ભાઈ 2 ના છેદમાં 2 અલ્પવિરામ 1 માંથી 1 જાય તો કે 0 ના છેદમાં 2 મતલબ કે 1 0 ચાલો રેડી આવી રીતે d પછી કોના યામ મળશે e ના યામ કેમ મળે તો કે ભાઈ e છે કોનું મધ્ય બિંદુ છે BC નું મધ્ય બિંદુ એટલે કે 2 + 0 ના છેદમાં 2 અને વા શું મળશે 1 + 3 ના છેદમાં 2 મતલબ કે 2 ના છેદમાં 2 પ્લસ 4 ના છેદમાં 2 મતલબ કે 1 4 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જાય 2 એ પછી કોના યામ મળે તો કે f ના યામ કેમ મળશે તો કે AC નું મધ્ય બિંદુ છે તો કે હા તો કે 0 - c એટલે કેટલા છે 0 ના છેદમાં 2 ઓલા કેટલા છે ભાઈ -1 + 3 ના છેદમાં 2 -1 + 3 ના છેદમાં 2 મતલબ કે 0 ના છેદમાં 2 2 ના છેદમાં 2 બરાબર 0 1 આમ DEF ના યામ મળી ગયા હવે ગોતવાનું છે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ કેનું ક્ષેત્રફળ ગોતવાનું છે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ તો ભાઈ DEF નું ક્ષેત્રફળ સૂત્ર શું થાય 1/3 x1 y2 - y3 plus x2 y3 - y1 plus x3 y1 - y2 ચાલો રેડી સૂત્ર તો બધાને યાદ જ હોય કિંમત મૂકીએ 1/2
તો આ મને શું મળશે x1 y1 x2 y2 x3 y3 ચાલો x1 એટલે કેટલા મળ્યા હતા 1 કૌંસમાં y2 એટલે કેટલા છે 2 ઓછા y3 એટલે કેટલા છે 1 પ્લસ x2 કેટલા મળ્યા હતા 1 y3 કેટલા છે તો કે 1 માઈનસ y1 કેટલા છે 0 પ્લસ x3 કેટલા મળ્યા 0 કૌંસમાં y1 કેટલા મળ્યા 0 ઓછા y2 કેટલા મળ્યા તો કે 2 ચાલો રેડી તો આનો જવાબ મેળવીએ 1/2 માનાંકમાં 1 કૌંસમાં 2 માંથી 1 જાય તો 1 વત્તા 1 કૌંસમાં 1 માંથી 0 જાય તો 1 વત્તા 0 ગુણ્યા ગમે એટલે કેવો થઈ જાય 0 તો આનો જવાબ આપને શું મળે તો કે ભાઈ 1/2 માનાંકમાં 1 એકા 1 બરોબર છે વત્તા 1 એકા 1 વત્તા 0 આનો જવાબ મળે 1/2 માનાંકમાં 1 ને 1 2 બરાબર 1/2 મલ્ટીપ્લાઈડ બાય 2 બરાબર શું મળશે 1 1 હજી દાખલો પૂરો થયો નથી હજી આપણે શું મળ્યું છે મધ્ય બિંદુને જોડવાથી મળતો ત્રિકોણ એટલે કે DEF નું ક્ષેત્રફળ મળ્યું છે કેટલું મળ્યું છે 1 એકમ હવે આપણે શું ગોતવાનું થાય તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોતવાનું થાય આ લખી લીધું છે ને નો લખ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાનું રેડી કે બોર્ડમાં જગ્યા ઓછી તો પછી આપણે થોડુંક ચેક તો જવું પડે ને હારવાર બધું તો એકમાં હમાય નહીં તો ખીચડો થઈ જાય હાલો હવે શું ગોતશું તો કે ભાઈ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 એટલે કેટલા થાય 0 કૌંસમાં y2 એટલે કેટલા થાય 1 માઈનસ y3 એટલે કેટલા થાય 3 વત્તા x2 એટલે 2 કૌંસમાં y3 એટલે 3 માઈનસ y1 એટલે -1 પ્લસ x3 એટલે 0 કૌંસમાં શું મળશે તો કે ભાઈ y1 એટલે -1 અને y2 એટલે +1 બરાબર છે નિશાની કેવી આવશે સૂત્રમાં માઈનસ ની નિશાની ચાલો 1/2 માનાંકમાં 0 કેટલા આવશે તો કે 0 ગુણ્યા ગમે એટલે જવાબ તો કેટલો થવાનો છે 0 પ્લસ 2 કૌંસમાં 3 ઓછે ઓછે વત્તા 1 ચાલો રેડી પ્લસ 0 ગુણ્યા ગમે એટલે 0 1/2 આ કેટલા થઈ જાય 0 વત્તા 3 ને 1 4 એટલે કે 2 કૌંસમાં 4 વત્તા 0 1/2 0 વત્તા 4 2 8 વત્તા 0 બરાબર 1/2 માનાંકમાં 8 બરાબર 1/2 ગુણ્યા 8 બરાબર 4 એકમ ચાલો રેડી હવે આપણે ગોતવાનું શું છે તો કે ભાઈ ત્રિકોણ ABC આપણે પૂછ્યું છે તો કે ભાઈ આ ત્રિકોણ મતલબ કે ઓલો મધ્ય બિંદુને જોડવાથી મળતો ત્રિકોણ મતલબ કે DEF અને ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે પહેલા આપણે શું લખવું પડશે તો કે ભાઈ ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળના ગુણોત્તર માટે શું મળશે તો કે DEF જેમ ABC બરાબર DEF નું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું 1 જેમ ABC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું 4 આમ બે ત્રિકોણનું ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય 1/4 કમ્પ્લીટ લોક કરી દિયા જાય રેડી ચાલો મિત્રો બે દાખલા છે એ તમારા હોમવર્કમાં કરવાના છે કઈ રીતે કરવાના છે ને હું હિન્ટ આપી દઉં છું ચતુષ્કોણ ABCD માં A B C અને D ના યામ આપેલા છે તો આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ગોતવાનું છે કઈ રીતે મળે તો કે ભાઈ કોઈ પણ એક વિકર્ણ દોર નાખો કાં તો AC વિકર્ણ દોરો કાં તો BD તમને મજા આવી હું AC વિકર્ણ માટે વાત કરું ધારો કે હું વિકર્ણ દોરું છું AC તો પહેલા શું કરવાનું તો કે AC વિકર્ણ રચો હાલો AC વિકર્ણ રચ્યું તેથી આપણે કેટલા ત્રિકોણ મળશે તો કે 2 તો હવે શું ગોતવું પડશે તો કે એરિયા ઓફ કોણ તો કે ABC અને બીજું શું ગોતવું પડશે તો કે એરિયા ઓફ ACD
બે ત્રિકોણનું શું ગોતવું પડે? ક્ષેત્રફળ. આ બે ત્રિકોણના ક્ષેત્રફળ ગોતી અને પછી આપણે એનો શું કરવાનો? સરવાળો. હવે છેલ્લે ફાઇનલ શું કરવાનું થાય? તો કે એરિયા ઓફ ABCD બરાબર શું મળશે? તો કે એરિયા ઓફ ABC વત્તા એરિયા ઓફ ACD. મતલબ કે ક્ષેત્રફળ સૂત્રની મદદથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું અને પછી બેનો શું કરી નાખવાનો? સરવાળો. એટલે આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. સિમ્પલ દાખલો છે, આ ગણવાનો જ છે અને મને હોમવર્ક મોકલવાનું જ છે. બીજો દાખલો એવો છે કે ભાઈ ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. AD શું છે? મધ્યગા. મધ્યગા હોય તો બિંદુ B છે એ BC નું શું થાય? મધ્ય બિંદુ. બિંદુ D BC નું મધ્ય બિંદુ થાય. શું થાય? તો કે મધ્ય બિંદુ. જો મધ્ય બિંદુ થતું હોય તો D ના યામ મળે. મધ્ય બિંદુના યામ ઉપરથી x1 + x2 / 2, y1 + y2 / 2, x1 એટલે 3, x2 એટલે 5, y1 એટલે -2, y2 એટલે 2. આ સૂત્ર ઉપરથી કોના યામ મળે? D ના. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે ABD નું ક્ષેત્રફળ બરાબર ADC નું ક્ષેત્રફળ. મતલબ કે આ ક્ષેત્રફળ ગોતવાનું, આ ક્ષેત્રફળ ગોતવાનું અને જોવાનું કે બેના ક્ષેત્રફળ સમાન આવે છે કે નહીં. જો સમાન આવતા હોય તો લખવાનું કે બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. ચાલો રેડી. આ દાખલા ન સમજાય તો મને ફોન કરીને અથવા WhatsApp કરીને પૂછી લેજો. ત્યાં સુધી અસ્તુ. બરાબર છે. નેક્સ્ટ આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર ચાલુ કરવાનું છે. બરાબર છે. હા, ધોરણ 9 માં સંભાવના ચેપ્ટર અત્યારે ઓલરેડી YouTube વિડિયોમાં ચાલુ છે. જેના બેઝિક વસ્તુઓ છે એ ધોરણ 10 માં પણ આવવાની જ છે. તો મિત્રો એક ખાસ નિવેદન છે કે ધોરણ 9 ના સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ના જેટલા પણ વિડિયો YouTube માં મેં અપલોડ કર્યા છે એ તમે લોકો ખાસ જોઈ લ્યો. કેમ કે આના પછી આપણે જે ચેપ્ટર લઈએ ત્યાર પછી સંભાવના પણ આપણે ચાલુ કરવાનું થશે. બરોબર છે. એટલે ખાસ ઈ વિડિયો સંભાવનાના વિડિયો પણ જોઈ લેજો. બરોબર છે. અને સંભાવનાના વિડિયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને આ દાખલા ખાસ ગણવાના છે અને ટૂંક સમયમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. રેડી? ત્યાં સુધી અસ્તુ. આવજો. ટાટા. બાય બાય.